નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ, ભગવાન જગન્નાથની રથયાત્રાની જોરશોરથી તૈયારી થઈ રહી છે ને ખાસ જો કોઈ પ્રિય વસ્તુ ભગવાનને હોય તો તેમનો પ્રસાદ છે જે લોકોને પણ ખૂબ પ્રિય છે. એટલે આ વખતે અમે એવી રેસીપી લઈને આવ્યા છીએ કે જે તમે અલગ ફોર્મમાં ભગવાનને પ્રસાદ સ્વરૂપે એ મૂકી શકશો. એનું એક અલગ ફોર્મ છે, અલગ કોમ્બિનેશન છે ને સાથે સાથે બીજી પણ એવી રેસીપી છે કે જે એનું એક હેલ્ધી ફોર્મ છે. તો ચલો જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના રાવલ. હિનાબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. હિનાબેન, દર વખતે તમે અમારા દર્શકો માટે એક નવી રેસીપી લઈને આવતા હોવ છો જે યુનિક પણ હોય છે અને હેલ્ધી પણ હોય છે. તો આ વખતે એ પણ રાહ જોવે છે ને હું પણ રાહ જોઉં છું કે તમે આ વખતે નવું શું બનાવવાના છે. અત્યારે મેંગોની સિઝન છે એટલે આપણે કંઈક એમાંથી જ બનાવીએ છીએ. એટલે મારા ટેસ્ટ અને ટ્વીસ્ટ સાથે વંડરના મરી મસાલાનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ મેંગો રસમ વિથ હેલ્ધી ઇડલી. ઓકે, અને એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એના માટે આપણને જોઈશે ઓટ્સ છે. પહેલાં આપણે હેલ્ધી ઇડલી બનાવીએ છીએ એટલે એના માટે આપણને જોઈશે ઓટ્સ, સોજી, સ્પ્રાઉટ, દહીં અને વઘારના મસાલા છે. અને વંડરનો મરી પાવડર આપણે યુઝ કર્યો છે અને મરચાં, લીલા મરચાં ને એવું છે. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે અંકુરનો કોટન સીડ ઓઇલ છે એનો યુઝ કરીએ છીએ. ઓકે, 2 ચમચી જેટલું મેં કોટન સીડ ઓઇલ લીધેલું છે. અત્યારે આપણે ઇડલી માટેનું બેટર તૈયાર કરી રહ્યા છે ને? યસ. ઓકે, એમાં મેં રાઈ અને અડદની દાળ છે એ લઈએ છીએ 1 ચમચી. અચ્છા. એમાં લીલા મરચાં છે 2 થી 3 નાખીએ છીએ આપણે અને લીમડો છે એ નાખીએ છીએ. કડી પત્તા, અડધો કપ મેં ઓટ્સ લીધો છે એ નાખીએ છીએ આપણે અને અડધો કપ સોજી લીધું છે એ નાખીએ છીએ. અત્યારે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ છીએ કે ઘણા લોકોને એવું હોય છે કે આથાવાળો નથી ખાઈ શકતા, ફર્મેન્ટેડ હોય તો એ લોકોને શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો અત્યારે આપણે કે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ છીએ જે અડધો 1 કલાક આપણે થોડું રેસ્ટ આપવાનો છે સોજી અને ઓટ્સ છે એટલે પછી તરત અમે બનાવી શકીએ છીએ. બિલકુલ. અને હિનાબેન, સાથે સાથે એ પણ જણાવી દેજો કે જો સૂજી ના નાખવી હોય તો સૂજીના ઓપ્શનમાં બીજો કોઈ ફ્લોર એડ કરી શકાય? હા, અત્યારે સૂજી તો હેલ્ધી છે જ પણ સૂજીના બદલામાં તમે રાગીનો લોટ છે, જુવારનો લોટ છે એવી રીતે બનાવી શકો છો. આ ગ્લુટન ફ્રી બનશે ઇડલી. હવે થોડું મિશ્રણ ઠંડુ પડે એટલે પછી આપણે એમાં દહીં નાખીને પાણી નાખીને થોડીક વાર એને 20 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. બેટર થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એમાં 1/4 કપ જેટલું આપણે દહીં નાખીએ છીએ. સોલ્ટ નાખીએ છીએ એમાં ટેસ્ટ પ્રમાણે. અડધોથી પોણો કપ જેટલું લેવાનું છે. બહુ જ ઢીલું બેટર નથી બનાવવાનું. બેટરને આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું કારણ કે એમાં ઓટ્સ બી છે અને સોજી બી છે. બેટરને મેં 20 મિનિટ માટે આપ્યું હતું રેસ્ટ અને હવે હું એ જ બેટરનો ઉપયોગ કરું છું. અત્યારે એક્ઝેક્ટ મેં જે પાણી નાખ્યું હતું એ બરોબર છે. એમાં આપણે સ્પ્રાઉટ નાખીશું થોડા. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા મેં સ્પ્રાઉટ નાખું છું અંદર. હિનાબેન, તો પછી બેટર બનાવવામાં પાણીની માત્રા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેતી હશે ને? હા, એમાં વધારે આપણે બેટરને ઢીલું નથી કરવાનું. પહેલેથી વધારે પાણી નથી નાખવાનું. એબ્ઝોર્બ થાય પછી આપણને લાગે તો થોડું એડજસ્ટ કરી લેવાનું છે. અંદર આપણે કોથમીર નાખીએ છીએ થોડું. વંડરના મરી પાવડરનો આપણે યુઝ કરીએ છીએ. એમાં 1/4 ટીસ્પૂન જેટલો વંડરનો મરી પાવડર મેં યુઝ કર્યો છે. અંદર જે સ્પ્રાઉટ નાખ્યા છે એ સ્પ્રાઉટ્સમાં બી ઘણીવાર બાળકો નથી ખાતા પણ સ્પ્રાઉટ્સની બી ઘણી બધી પ્રોપર્ટીઝ હોય છે કે જે આપણે આપણા હેલ્થ માટે ઘણા બધા બેનિફિટ મળતા હોય છે. એમાં A, B, C, D અને K વિટામિન્સ આમાંથી મળી રહેતા હોય છે. તો સ્પ્રાઉટ બને ત્યાં સુધી રોજે લેવા જ જોઈએ. આખા દિવસમાં તમે કોઈ બી મીલ બનાવો એમાં થોડું યુઝ કરવો જોઈએ. અને જે લોકો કાચા નથી ખાઈ શકતા તો એને કૂક કરીને બી તમે ખાઈ શકો છો. આ સ્પ્રાઉટમાં વિટામિન C આપણે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે બહુ જ સારું હોય છે અને જે લોકો ડાયાબિટીસ હોય એ લોકોને માટે બી બહુ સારા હોય છે. વિટામિન K હોય છે જે કેલ્શિયમને એબ્ઝોર્બ કરવા માટે યુઝ થતું હોય છે તો એ આમાંથી મળી રહેતું હોય છે. તો એ બી આપણને જો ખાવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. અને હિનાબેન, મિક્સમાં પણ સ્પ્રાઉટ હોતા હોય છે તો એ મિક્સ સ્પ્રાઉટ પણ નાખી શકાય? હા, નાખી શકાય.
અને બેટર રેડી થઈ ગયું છે તો આપણે સ્ટીમર તૈયાર કરી દઈએ. હા હા. અને આ તમે બ્રેકફાસ્ટમાં બી લઈ શકો છો, લંચમાં બી લઈ શકો છો અને ડિનરમાં બી લઈ શકો છો. હેલ્ધી છે અને ઇઝી બનાવવામાં છે. 1 ટીસ્પૂન જેટલું આપણે બેટર ભરી દઈએ છીએ અંદર. અને હિનાબેન, અત્યારે રેડી ટુ કુક બધા પેકેટ મળતા હોય છે અને એવો પણ એક વર્ગ છે કે જે પેલું આથાવાળું ઢોકળા હોય કે ઇડલી હોય એ આથો આવે પછી એ બનાવતા હોય છે. તો આ બંનેમાં કંઈ ફરક ખરો, સ્વાદમાં કે પછી હેલ્થમાં પણ એને ખાઈએ તો? ને રેડી ટુ ઈટ કરતાં આપણે જે અત્યારે મેં સ્ટાર્ટિંગમાં એક પ્રોસેસ કરી શેકવાની, તો એને ઠંડુ કરીને તમે એરટાઈટ ડબ્બામાં પેક કરીને તમે મૂકી રાખો તો એ લગભગ મહિના સુધી બી આરામથી રહી શકે. અને ફ્રીઝમાં તમે રાખો તો ઘણો ટાઈમ સુધી રહી શકે. જ્યારે બી તમારે બનાવવું છે ત્યારે એને બહાર કાઢીને તમે યુઝ કરી શકો છો. એ આથાવાળું એટલે નોર્મલ જે આપણે ઇડલીનું બેટર બનાવતા હોય છે, રાઈસ અને એને પલાળીને એને ગ્રાઇન્ડ કરીને, એ નોર્મલી બધાને સૂટ નથી થતું. ઘણીવાર ઘણા એજવાળાને ફર્મેન્ટેડ નથી ખાઈ શકતા, ત્યારે એ વસ્તુ થાય છે. બાકી નોર્મલ તમે એ ઇડલીમાં બી સ્પ્રાઉટ નાખીને, ઇડના બેટરમાં સ્પ્રાઉટ નાખીને તમે યુઝ કરી શકો છો. અને પેલું ભૂલાઈ ગયું એ ઘણીવાર કે અરે ઇડલી બનાવવાનું ભૂલાઈ ગયું, તો આ એક ઓપ્શન રહે આપણી પાસે. અને ઇન્સ્ટન્ટ બી તમારે બસ એવી ટાઈમ બી ના હોય તો પણ આ બની શકે. હિનાબેન, ઇડલી સિવાયની પછી તમે બીજી સ્ટીમ વાળી કઈ રેસીપી બનાવતા હોવ છો? ઇડલી સિવાય આમાંથી તમે અપમ બી સેમ વસ્તુ બનાવી શકો. આમાં બધા વેજીટેબલ્સ નાખી દેવાના હોય છે, જે બી તમને અવેલેબલ હોય ઘરમાં અને બાળકોને જે ભાવતા હોય છે એ બધા નાખીને તમે અપમ બી બનાવી શકો છો. અને ઉત્તપમ બનાવવા તો ઉત્તપમ બી આ બેટરમાંથી બની શકે છે. અને ચીલા પણ બની શકે કદાચ, જો કોઈને આવી રીતે ના ઇડલીના શેપમાં ના જોઈતું હોય તો ચીલા પણ બનાવતા હોય છે લોકો, તો પણ એ આ જ બેટરમાંથી બની શકે? હા, આ બેટરમાંથી બની શકે છે. આપણે એને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકીએ છીએ. નાની સાઇઝ છે એટલે 10 થી 12 મિનિટમાં લગભગ થઈ જશે. હિનાબેન, જે રીતે આપણે વાત થઈ હતી કે હેલ્ધી ઇડલી અને મેંગો રસમની, તો હવે ઇડલી તો આપણે સ્ટીમ કરવા મૂકી દીધી છે. એ સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે રસમ તૈયાર કરી લઈએ. હા, ઓકે. તો સૌથી પહેલા આપણે રસમ માટેના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને એ આપણા વ્યુઅર્સને કહી દઈએ, ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. સૌથી પહેલાં મેં અંકુર કોટન સીડ ઓઇલનો ઉપયોગ કરેલો છે એના વઘાર માટે. એ સિવાય આપણે મેંગો રસમ છે એટલે મેંગો છે, રસમ પાવડર છે, તુવર દાળ છે બોઇલ કરેલી. એ સિવાય જે સાઉથ ઇન્ડિયન મસાલા છે તે, ઘી છે અને લીમડો ને બસ નોર્મલ મસાલા. બિલકુલ. એટલે જે મેં શરૂઆતમાં કહ્યું હતું કે તમારી દરેક રેસીપી યુનિક હોય છે, એટલે આ વખતે રસમમાં પણ તમે કંઈક યુનિક લાવ્યા છો. મેંગોમાંથી રસમ તૈયાર કરવાના છીએ. જોઈએ છે કેવું તૈયાર થાય છે. આપણે સ્ટાર્ટ કરીએ. હા, ઓકે. અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે અને ગરમીઓ એટલે બધાને બહુ જ હેવી ખાવાનું મન નથી થતું, ત્યારે આપણે આ રેસીપી તમે બ્રેકફાસ્ટમાં, લંચમાં કે ડિનરમાં લઈ શકો છો. અંકુરનું કોટન સીડ ઓઇલ છે એ મેં લીધેલું છે. એ એકદમ ફ્લેવર એનો હોતો નથી, એટલે એનો તમે કોઈ બી રેસીપીમાં યુઝ કરી શકો છો. ફ્રાય કરવા માટે, ઇવન કોઈ બી રેસીપીમાં વાપરી શકો છો. એનાથી ફ્લેવર અંદર આવતી નથી અને લાંબા ટાઈમ સુધી રહી શકે છે. અડદની દાળ છે અને રાઈ છે, એ નાખીએ છીએ આપણે. 1 ચમચી મરચાં છે વઘારના, ગાર્લિક અને લીલું લસણ છે અને લીલું મરચાં. અને હિનાબેન, રેગ્યુલર જે લોકો રસમ બનાવતા હોય છે એનાથી આ કેવી રીતે આ રસમ અલગ પડે છે? જે બનાવવાની રીત છે એક જ સરખી હોય છે, કેવી રીતે હોય છે? રેગ્યુલર રસમ ટમેટો અને આંબલીનો પલ્પનો યુઝ કરીને કરતા હોય છે. અને આંબલીનો પલ્પ બી અગેન ઘણીવાર બધાને સૂટ નથી થતો, તો આપણે અત્યારે મેંગોની સિઝન છે તો થોડું વેરિએશન કર્યું છે એમાં. લીલી ડુંગળી છે 2 ચમચી જેટલી આપણે નાખીએ છીએ. તમે સૂકી ડુંગળી બી નાખી શકો છો. તુવરની દાળ છે બોઇલ કરેલી છે, એ આપણે નાખીએ છીએ થોડી. જ્યારે પણ રસમ બનાવતા હોય તો રસમમાં સૌથી વધારે એ કેટલું ટેસ્ટી બને છે એ જ મહત્વનું હોય છે, તો જ લોકોને ખાવું ભાવતું હોય છે. તો એવી કઈ બાબતો તમને લાગે છે હિનાબેન કે જે ખાસ ધ્યાન રાખવી જોઈએ રસમ બનાવતી વખતે? જનરલી એના જે રસમ પાવડર છે એનો યુઝ કરવાનો હોય છે. અને રસમમાં જનરલી ખાસ એવું ટેસ્ટ એટલે મેઇન રસમ પાવડરનો જ હોય છે, જે અંદર યુઝ થતા હોય. મરી
ને બધાને યુઝ કરીને પછી બનાવતા હોય છે ને મીઠું નાખી દઈએ છીએ સ્વાદ પ્રમાણે. હળદર નાખીએ છીએ થોડી 1/4 ટીસ્પૂન જેટલું. લાલ મરચું પાવડર છે નાખીએ છીએ. રસમ પાવડર છે 2 ચમચી નાખું છું. એ રસમ પાવડર તમે ઘરે બનાવ્યો છે કે? મેં ઘરે બનાવ્યો છે પણ બહાર રેડીમેડ બી મળે જ છે. તો એની થોડી નાનકડી રેસીપી કહી દો પાવડરની, કેમ કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એ જ છે રસમ પાવડર. એની અંદર જનરલી ધાણા હોય છે, જીરું હોય છે અને ચણાની દાળ હોય છે, અડદની દાળ હોય છે અને મરી પાવડર હોય છે. મરી આખા એને બધાને થોડું શેકી લેવાનું છે અને જસ્ટ મિક્સ કરવાનું છે. અને લાસ્ટમાં પછી એમાં આખા મરચાં હોય છે એ થોડા મિક્સ કરીને પછી એનો પાવડર બનાવવાનો હોય છે. અંદર જે ચણાની દાળ અને અડદની દાળ હોય છે એના કારણે થોડું થિકનેસ આવે છે અંદર. મેંગોનો પલ્પ છે એ એડ કરીએ છીએ. આપણે મેંગો રસમ કીધું છે એટલે 2 ચમચી જેટલું. અને આમાં જે મેંગો લેવાની છે એ પાકી તો લેવાની છે પણ એટલી બધી પાકી અને ગળી નથી લેવાની. એ પાકી હોવી જોઈએ પણ થોડો એનો ટેસ્ટ ખાટો હોવો જોઈએ. આપણે અત્યારે આંબલીનો ઉપયોગ નથી કરતા એટલા માટે થોડી ખાટી હશે તો ટેસ્ટ વધારે સરસ લાગશે. કોથમીર થોડી નાખી દઈએ છીએ. આદુને થોડું છીણી લઈએ છીએ આપણે. આમાં આદુનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. થોડું મરી પાવડર નાખીએ છીએ. આમાં આપણે વંડરના મરી પાવડરનો ઉપયોગ કરીએ છીએ. આપણે રસમ રેડી છે, મેંગો રસમ આપણે સર્વ કરી લઈએ. પણ ઉપર તડકો બાકી છે જો આપણે કરવાનો, ખાલી રસમને સર્વ કરીએ છીએ. હિનાબેન, હવે તડકાની તમે વાત કરી, હવે તડકા માટે શું તૈયાર કરશો? હા, રસમ માટે આપણે તડકો બનાવીએ છીએ. એમાં ઘી લઈએ છીએ 1 ચમચી જેટલું. એમાં આપણે હિંગ નાખીએ છીએ. થોડી રાઈ અને અડદની દાળ છે એ નાખીએ છીએ. મરચાં છે અને લીમડો છે. દાળને થોડીક બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણો તડકો રેડી છે. હવે આપણે એને રસમ ઉપર રેડી દઈએ છીએ. કોથમીર છે થોડા ભભરાઈ દઈએ તો રેડી છે મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડરના મરીના ઉપયોગ સાથે મેંગો રસમ વિથ હેલ્ધી ઇડલી. તો એકદમ ગરમા ગરમ મેંગો રસમ પણ તૈયાર છે ને સાથે સાથે હેલ્ધી ઇડલી પણ તૈયાર છે. અમે ખાવા માટે રેડી છીએ, પણ જો આપને પણ આ ઇડલી ખાવી હોય તો આ રેસીપી તમારા ઘરે તમે ટ્રાય કરજો અને તમારા ટેસ્ટ, તમારા ટ્વિસ્ટની જો કોઈ રેસીપી હોય અમને મોકલજો, અમે ટ્રાય કરીશું આપના સુધી પહોંચાડવાની. ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને જો રથયાત્રામાં જો સૌ કોઈનું ધ્યાન હોય પહેલા તો ભગવાન તરફ અને પછી પ્રસાદ તરફ, માલપુવા તરફ. આજે અમે માલપુવા બનાવવાના છીએ પણ આજે થોડું અલગ એનું ફોર્મ છે. ડેઝર્ટ ફોર્મમાં માલપુવા બનાવવાના છીએ. કેવી રીતે બને છે હિનાબેન અમારી સાથે છે, એમને પૂછીએ. પરંતુ સૌથી પહેલા એ જાણી લઈએ કે આ માલપુવા બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થશે. હિનાબેન, મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે મેં વંડરના ઇલાયચી પાવડરનો યુઝ કરીને માલપુઆ અને મેંગો રબડી બનાવીએ છીએ. એના માટે આપણે માલપુઆ માટે આપણે મેંદો લીધો છે, સોજી લીધો છે, દૂધ છે, ઇલાયચી પાવડર છે અને ડ્રાય ફ્રૂટ્સ છે અને ખાંડ છે. અને મેંગો રબડી માટે દૂધ અને મેંગો. એટલે આ માલપુઆ થોડા અલગ બનવાના છે. પહેલા એકદમ સિમ્પલ હોય છે, જેમાં ગોળનો એનો ઉપયોગ થતો હોય છે. માલપુઆ ઘણી રીતે બનતા હોય છે. એમાં જે પ્રસાદીના માલપુઆ હોય છે એ ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવતા હોય છે.
અત્યારે મેં એક ડેઝર્ટ ફોર્મમાં આપણે બનાવીએ છીએ, એટલે મેં એમાં મેંદો, દૂધ અને મિલ્ક પાવડર ને બધાને યુઝ કરીને બનાવીએ છીએ. મેંદો છે, અડધો કપ જેટલો લીધો છે. સોજી છે, ઝીણી સોજી છે, એ મેં 1/4 કપ લીધેલી છે. મિલ્ક પાવડર છે, એ મેં 1/4 કપ લીધો છે, એ નાખીએ છીએ આપણે. 1 ટીસ્પૂન જેટલી આપણે સુગર નાખીએ છીએ. વંડરનો ઇલાયચી પાવડર છે, એનો યુઝ કરીએ છીએ આપણે, એનાથી ટેસ્ટ અને ફ્લેવર બહુ સરસ આવશે. મરી પાવડર છે, એ યુઝ કરીએ છીએ. જનરલી માલપુઆ હોય એટલે મરી પાવડર અને વરિયાળીનો યુઝ થતો હોય છે. વરિયાળી છે 1/2 ટીસ્પૂન. હિનાબેન, જ્યારે પણ આપણે કોઈ રેસીપી બનાવતા હોઈએ એટલે ફ્લેવરમાં આપણે વ્યુઅર્સને ઓપ્શન તો આપતા હોઈએ છીએ કે આમાં બીજો ઓપ્શન કયો લઈ શકાય. અત્યારે તમે મેંગોમાંથી બનાવો છો, આ સિવાય બીજા કોઈ ફ્રૂટમાંથી અથવા તો બીજો કોઈ ફ્લેવર એડ કરીને બનાવી શકાય માલપુઆ? હા, માલપુઆમાં તો ઘણા બધા વેરિએશન થતા હોય છે કે માલપુઆ અત્યારે આપણે મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે, એ સિવાય તમે અંદર માવો યુઝ કરી શકો. માવો ના હોય તો ઘરમાં તમારી પાસે મલાઈ હોય તો એનો. જનરલી આ ડેઝર્ટ ફોર્મમાં જે માલપુઆ બનતા હોય છે એનું ટેક્સચર એવું હોય કે સાઈડ પરથી ક્રિસ્પી હોય, અંદરથી એકદમ કહેવાય ને કે એકદમ સ્મૂધ, અને આમ આપણને ખાવાના ગમે, એકદમ એનું ટેક્સચર એકદમ સ્મૂધ હોય છે. જ્યારે આપણે જે પેલા ગોળના અને એ બનાવતા હોય છે એ થોડા હાર્ડ હોય ટેક્સચર અને ઓઇલી બી હોય. હા, એટલે એ ટાઈપના આપણે બનાવીએ છીએ. ને આની અંદર વેરિએશન ઘણા બધા કરી શકાય છે બેટરની અંદર. પણ આપણે જે રબડી બનાવવાના છે એની અંદર અત્યારે આપણે મેંગોની સિઝન ચાલી રહી છે, અને મેંગોની ધારો કે સિઝન ના હોય તો તમે સ્ટોર કરેલા મેંગોનો બી યુઝ કરી શકો છો. એ સિવાય કેસર છે, ડ્રાયફ્રૂટ્સ છે, બીજા ઘણા બધા ફ્રૂટનો યુઝ કરીને બી રબડીના તો ઘણા બધા ઓપ્શન્સ છે તમારી પાસે. એટલે માલપુઆ સાથે કઈ સેટ થાય છે એ તમે એડજસ્ટ કરીને બનાવી શકો છો. દૂધ નાખીએ છીએ અને એમાં થોડું થોડું દૂધ નાખીને બેટર બનાવીએ છીએ આપણે. અને બેટરમાં આપણે સોજી નાખ્યું છે એટલે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે. બેટરને આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ, અને પછી આપણે એને અંકુરના કોટન સીડ ઓઇલમાં આપણે ફ્રાય કરીશું, જેનું ફ્લેવર નથી અને ટેસ્ટ બી સરસ આવશે એનો. હિનાબેન, બેટર રેડી થઈ ગયું છે, તો હવે આપણે એને ફ્રાય કરીએ માલપુઆ? હા, આપણે અત્યારે થોડા નાની સાઇઝના બનાવીએ છીએ, તમે મોટા બી બનાવી શકો છો. માલપુઆ માટે જનરલી પેન લો ને ત્યારે એકદમ સેલો હોય થોડી એવી, એટલે મીન્સ પહોળી હોય ને થોડી એવી લેવાની છે. અને એને ઓઇલ કે ઘી કોઈ પણ માં તળી શકાય ને? હા, જનરલી ઘીમાં જ તળાતા હોય છે, પણ અત્યારે બધા કેલરી વાઇઝ બધા હોય, ઓઇલમાં ઓછું હોય છે થોડું, એટલે વધારે લોકો ઓઇલમાં પ્રિફર કરતા હોય છે. માલપુઆ ફ્રાય થઈને રેડી છે. આપણે જે સોજી નાખી છે એના કારણે થોડા બહારની સાઈડ ક્રિસ્પી થશે, અને જે આપણે મિલ્ક પાવડર અને મિલ્કનો યુઝ કર્યો છે અંદર એકદમ સોફ્ટ અને જ્યુસી લાગશે. એટલે માલપુઆનું ટેક્સચર જનરલી એવું જ હોય કે બહારથી ક્રિસ્પી લાગવા જોઈએ અને અંદરથી એકદમ સોફ્ટ હોવા જોઈએ. પણ જે આપણે ઘઉંના માલપુઆ બનાવીએ છીએ એનું ટેક્સચર આખું થોડું અલગ હોય છે, કારણ કે એ ઘઉંનો લોટ યુઝ કરતા હોય છે એટલા માટે. હવે આપણે માલપુઆ બની ગયા છે, હવે મેંગો રબડી બનાવીએ છીએ. રબડી માટે દૂધને મેં ઉકાળી લીધું છે, ખાલી ઉકાળેલું જ છે. જે આપણે 500 ગ્રામ દૂધ હોય તો એનું 1/3 કરી લેવાનું છે, એટલું કરીને ઉકાળી લેવાનું છે. અને જો તમારે થોડી વધારે ઇઝી પ્રોસેસ કરવી હોય તો દૂધની અંદર થોડો મિલ્ક પાવડર અને થોડું ફ્રેશ ક્રીમ આવે છે, એને થોડું ગરમ કરી લેવાનું છે 5-1 મિનિટ માટે. તો તમારી બહુ જલ્દી રબડી થઈ જશે. લગભગ ક્વોન્ટિટી ઇક્વલ રાખવાની છે. અત્યારે મેં ખાલી દૂધમાંથી જ બનાવ્યું છે. અને બીજા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે રબડી માટે? હા, એના માટે આપણે જે મેંગો રબડી છે એટલે મેંગો તો છે જ, ડ્રાયફ્રૂટ છે, વંડરનો ઇલાયચી પાવડર છે અને ખાંડ છે. 1/2 થી 1/4 કપ જેટલી આપણી રબડી છે, એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું ખાંડ નાખીએ છીએ. ખાંડનું પ્રમાણ ઓછું વધતું તમે તમારી રીતે કરી શકો છો. અને આપણે મેંગો બી સ્વીટ લીધેલી છે થોડી, એટલા માટે આપણે ઓછી જ ખાંડ નાખીએ છીએ. અને એ ટેસ્ટ કરીને પછી વધારે નાખી શકો છો તમે. અત્યારે મેં 2 ટીસ્પૂન જેટલી જ નાખી છે.
વંડરનો ઇલાયચી પાવડર છે એ નાખીએ છીએ આપણે 1/4 ટીસ્પૂન જેટલો. મેંગો છે એ નાખીએ. મેંગોનો પલ્પનું પ્રમાણ તમારે જેટલું નાખવું એટલું નાખી શકીએ છીએ. અત્યારે 2 થી 3 ચમચી નાખીએ છીએ. પછી જો કલર કેવો છે આપણે સેટ કરીને પછી લઈએ છીએ બીજો. એટલે મેઇન જે મંદિર છે ત્યાં તો જે રીત રિવાજથી બનતું હોય એ જ બને, પણ જો તમારે ઘરે પ્રસાદ બનાવવો હોય અને ઘરેથી પ્રસાદ બનાવીને મંદિર સુધી લઈ જવો હોય તો આ માલપુવા તમે બનાવી શકો છો. એકદમ નવા ફોર્મમાં છે, ડેઝર્ટ ફોર્મમાં છે, બાળકોને પણ ભાવશે અને ભગવાનને પણ કંઈક સારું લાગશે, જે રીતે હિનાબેને કહ્યું. હવે એમાં થોડું ડ્રાયફ્રૂટ આપણે અત્યારે નાખીએ છીએ, થોડું ઉપર ગાર્નિશિંગમાં નાખીશું. પિસ્તા અને બદામનો ઉપયોગ કર્યો છે, એ સિવાય તમને અનુકૂળ આવતા હોય તો તમે વધારે નાખી શકો છો. તો રેડી છે મેંગો રબડી. તો માલપુવા અને રબડી તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરીએ. હિનાબેન, આપણે સર્વ કરી લઈએ. હા, આટલું સરસ રેસીપી બનાવી છે તો એને થોડુંક પ્રેઝન્ટેશન સારું કરીએ તો બધાને ખાવું બી ગમે. રબડી છે એને પહેલાં આપણે સર્વ કરીએ છીએ. એમાં આપણે માલપુવા મૂકીએ છીએ. એની ઉપર પાછી આપણે રબડી મૂકીશું. થોડા ડ્રાયફ્રૂટ, બદામની કતરણ છે, પિસ્તા છે અને પિસ્તામાં મેં પિસ્તી લીધી છે જેનો કલર ગ્રીન વધારે સરસ આવે છે. થોડા રોઝ પેટલ્સ છે અને થોડું બરફ છે, ભગવાનને ચડાવવાનું છે. થોડું સ્વીટ છે તો, અને એક કેરીનો સ્કૂપ છે એ મૂક્યું છે. થોડા રોઝ પેટલ્સ છે, થોડા ડ્રાયફ્રૂટ છે. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે બનાવેલી વંડરના ઇલાયચી પાવડરમાંથી બનાવેલી રેસીપી રેડી છે, માલપુઆ વિથ મેંગો રબડી. તો આ વખતે ભગવાન જગન્નાથને જો તમારે પ્રસન્ન કરવા છે તો આ પ્રસાદી લઈને જજો. અને જેટલું સરસ ડેકોરેશન કરેલું છે એટલું જ સરસ આ બન્યું હશે, કેમ કે હિનાબેને આમાં ખૂબ મહેનત બી કરી છે અને એક અલગ ફોર્મ આપ્યું છે, ડેઝર્ટ ફોર્મ આપ્યું છે. એટલે તમે આ વખતે આ રેસીપી ટ્રાય કરો અને પ્રસાદમાં પણ ઉપયોગમાં લો. હિનાબેન, આટલી સરસ યુનિક અને ખાસ તો તમે જે નવો આ વખતે પ્રસાદ બનાવવાના અમારા દર્શક મિત્રોને શીખવ્યું છે એના માટે તમને મળે છે અંકુર કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે અંકુર ઓઇલ. હિનાબેન, એક ગિફ્ટ તો તમારા માટે ઇનફ નથી, એટલે તમે જે તમારા ટેસ્ટ ને તમારા ટ્વિસ્ટની રેસીપી બનાવી છે એના માટે તમને વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ખૂબ નજીક આવી રહી છે અને સૌ કોઈ તેમના પ્રસાદી પણ તૈયારી કરતા હોય છે. દર વખતે માલપુવા બનતા હોય છે, પરંતુ જો માલપુવામાં પણ તમારે કંઈક નવું કરવું છે તો આ રેસીપી તમારા માટે છે, કેમ કે ખાસ તમારા માટે અમે માલપુવાનું એક યુનિક ફોર્મ લઈને આવ્યા છે, ડેઝર્ટ ફોર્મ, જે તમે જોઈ શકો છો. આ જગન્નાથની યાત્રામાં ભગવાનને રીઝવવા માટે તમે આ પ્રસાદનો ઉપયોગ કરજો.